ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લામાં સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા બાદ ઉતારો ચરૂ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે રોજબરોજ નવા વિવાદો ઊભા થઈ રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ કનુભાઈ પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં એક પત્રિકા વાયરલ કરવામાં આવી હતી અને પત્રિકામાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે પાર્ટીને નુકસાન થાય તે પ્રકારની કોઈ પણ પોસ્ટ સોશિયલ મીડિયામાં ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી। સાથે જ જે કોઈ કાર્યકર્તાને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો જિલ્લા ભાજપ પ્રમુખને રૂબરૂ મળી અથવા તો ટેલિફોનિક ચર્ચા કરવા માટેનું આહવાન કરતો એક પત્ર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે। બાઇટ કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ, સાબરકાંઠા। પ્રમુખ સાહેબ, જે રીતે પત્રિકા વાયરલ કરવામાં આવી છે, શું પોસ્ટ લખવામાં આવી છે અને કઈ રીતે રજૂઆત કરવાની તમે જણાવી શકો પત્રિકામાં? આજે 6 એપ્રિલ છે, ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું આ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવનાર 2024ની ચૂંટણીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક કામે લાગી જવા મારી નમ્ર વિનંતી છે। મેં ગઈકાલે એક પોસ્ટ મૂકી હતી કે કોઈપણ કાર્યકર્તાએ એ પાર્ટીને નુકસાન કરે એવી પોસ્ટ મૂકવી નહીં। એનું કારણ ફક્ત એક જ હતું કે અત્યારના સમયમાં ઘણીવાર પાર્ટીના કાર્યકર્તા નામ અને ફેક એકાઉન્ટ બનાવીને પાર્ટીને નુકસાન કરતા હોય એવા મેસેજ લોકો વાયરલ કરતા હોય છે। આવા સંજોગોમાં પાર્ટીને કોઈ નુકસાન ના થાય એ કારણસર મેં આવા એક પોસ્ટ મૂકેલી હતી કે કોઈ પણ કાર્યકર્તાએ કોઈ પણ મેસેજ એવી રીતે મૂકવો કે જે પાર્ટીને નુકસાન કરતા ના હોય। પોસ્ટમાં શું ઉલ્લેખ કરવામાં આવે છે, કઈ રીતે તમારી રજૂઆત કરવામાં આવે? પોસ્ટમાં ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિગત નુકસાન કરતા હોય, પાર્ટીને નુકસાન કરતા હોય, આ કારણસર આ પોસ્ટ મૂકવાનું એક જ કારણ હતું। તમે અંદર ઉલ્લેખ કર્યો છે કે ભાઈ રૂબરૂ મુલાકાત કરીને વાત રજૂ કરવી। મેં કાર્યકર્તાઓને વાત કરી છે કે હવે આ દેખાવો કોઈ ના કરે અને કોઈને કોઈ પણ પ્રશ્ન હોય તો મને ફોન દ્વારા અથવા તો રૂબરૂ કાર્યાલય મુલાકાત કરી અને આપણા સાથે મળી અને આપણે સૌ આ જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોનું નિરાકરણ કરવા મેં તમામ કાર્યકર્તાઓને નિવેદન કરેલું છે।